નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરીશું બાયોમેડિકલ એન્જિનિયર, સિનિયર ફાર્માસિસ્ટ, જુનિયર ફાર્માસિસ્ટ અને ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ પર મિત્રો નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેમાં મહિને તમે 22,500 રૂપિયાથી લઈ અને 16,900 અને 16,924 રૂપિયા સુધી પગાર મેળવી શકો છો મિત્રો. અલગ અલગ 4 કેડર રાખેલી છે, જેમાં મિત્રો આ ભરતી કરવામાં આવશે. તો ચાલો મેળવી લઈએ વિગતવાર માહિતી. એબી એન્ટરપ્રાઇઝ ગાંધીનગર દ્વારા મિત્રો આઉટસોર્સિંગ એજન્સી ભરતી કરશે, પણ તમારે નોકરી છે એ સરકારી ખાતામાં કરવાની રહેશે. એજન્સીને કોન્ટ્રાક્ટ આપેલો હોય છે, એટલે કે તે ભરતી પ્રક્રિયા છે એ તેમના દ્વારા જોવામાં આવતી હોય છે. ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડ GMSCL ગાંધીનગર ખાતે ખાલી જગ્યાઓ આઉટસોર્સિંગ દ્વારા ભરવા માટે નીચે મુજબની લાયકાત ધરાવતા તથા અનુભવ ધરાવતા ઉમેદવારોએ 5 દિવસમાં જરૂરી આધાર પુરાવા સાથે ઈમેલ મોકલવાના રહેશે. પ્રથમ પોસ્ટની વાત કરવામાં આવે તો બાયોમેડિકલ એન્જિનિયર, મહિને તમને 22,500 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે, જો તમે ME કર્યું છે, BE કર્યું છે, BME ફિલ્ડનો 1 વર્ષનો અનુભવ ધરાવો છો, અથવા તો BMIનો ભણતર પછીનો 3 વર્ષનો અનુભવ ધરાવો છો, અથવા તો બાયોમેડિકલ એન્જિનિયરિંગ કરેલું છે, અથવા તો બાયો ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિયરિંગનો 3 થી 7 વર્ષનો અનુભવ ધરાવો છો. આમાંનો કોઈ પણ તમે અનુભવ ધરાવો છો, અથવા તો આમાંથી શૈક્ષણિક લાયકાત સાથેનો અનુભવ છે તમારા પાસે, તો તમે બાયોમેડિકલ એન્જિનિયરની પોસ્ટ પર એપ્લાય કરી શકો છો. ફક્ત આ નોકરી ગાંધીનગર માટે જ રહેશે, એ બાબતને તમે ખાસ ધ્યાનમાં રાખીશું. ત્યારબાદ એટલે ગાંધીનગરમાં તમને નોકરી મળશે. એવું નથી કે ભાઈ ગાંધીનગરના ઉમેદવારો જ અરજી કરી શકે છે. ગુજરાતના કોઈપણ જિલ્લાના નોકરી ઈચ્છુક ઉમેદવારો આના માટે એપ્લાય કરી શકશે. ત્યારબાદ વાત કરીશું સિનિયર ફાર્માસિસ્ટ. મહિને તમને 20,437 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો સિનિયર ફાર્માસિસ્ટ માટે તમે B.Pharm અથવા D.Pharm ભણ્યા છો. B.Pharm અને D.Pharm પછી તમે 3 વર્ષનો અનુભવ ધરાવો છો, તો તમે સિનિયર ફાર્માસિસ્ટની પોસ્ટ પર એપ્લાય કરી શકો છો. 20,437 રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે. જુનિયર ફાર્માસિસ્ટની વાત કરવામાં આવે, જુનિયર ફાર્માસિસ્ટને મહિને 17,938 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. જુનિયર ફાર્માસિસ્ટ માટે તમે B.Pharm કર્યું છે, D.Pharm કર્યું છે અને 2 વર્ષનો અનુભવ ધરાવો છો. જુનિયર ફાર્માસિસ્ટની પોસ્ટ પર કામગીરી કરેલી હોવી જોઈએ. તમે ગવર્મેન્ટ બોડી, કોર્પોરેશન અથવા તો હોસ્પિટલ અથવા તો ડિસ્પેન્સરી અથવા તો ફાર્માસ્યુટિકલ કંપનીમાં ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ તમારા પાસે હોવો જોઈએ. આ જગ્યા મિત્રો રાજકોટ, પાટણ, હિંમતનગર, સુરત, વલસાડ, ભુજ, અમદાવાદ, અમરેલી, વડોદરા અને ગાંધીનગર આટલા જિલ્લાઓમાં જુનિયર ફાર્માસિસ્ટની જગ્યા ખાલી છે. હજુ મિત્રો બોલી જાઉં છું જિલ્લા: રાજકોટ, પાટણ, હિંમતનગર, સુરત, વલસાડ, ભુજ, અમદાવાદ, અમરેલી, વડોદરા અને ગાંધીનગર આટલા જિલ્લાઓમાં જગ્યા ખાલી છે. મિત્રો જો તમે જુનિયર ફાર્માસિસ્ટની પોસ્ટ પર એપ્લાય કરવા માંગતા હોય તો એપ્લાય કરી દેશો. ત્યારબાદ છે ડેટા એન્ટ્રી ઓપરેટર. ડેટા એન્ટ્રી ઓપરેટર માટે તમને મહિને 16,924 પગાર ચૂકવવામાં આવશે. તમે કોલેજ કરેલો હોવું જોઈએ, BA, BCom, BCA, BBA એની ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ. તમને ગુજરાતી અને અંગ્રેજી ટાઈપિંગનો ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ. તમે કોમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ. તમે CCCનું સર્ટિફિકેટ ધરાવો છો અને તમે જો કોમ્પ્યુટરના જાણકાર છો તો તમે ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ પર છે એપ્લાય કરી શકશો. તમારે ગાંધીનગર અને વડોદરા ખાતે નોકરી કરવાની રહેશે, અથવા ગાંધીનગર અને વડોદરા ખાતે તમને છે એ નોકરી મળી રહેશે. હવે તમે છે વિશેષ માહિતી માટે આપણને કોન્ટેક નંબર આપેલો છે, તેમાં ફોન કોલ કરી અને તમે પૂછી શકો છો. મોબાઈલ નંબર નોંધી લેશો: 99 252 17,000 પૂરા. હજુ એક વખત નંબર બોલી જાઉં છું: 9925217000. આપણને મેલ આઈડી આપેલું છે, તેના પર તમે તમારું રિઝ્યુમ સેન્ડ કરી શકો છો. તો મેલ આઈડી નોંધી લેશો: abhr5110@gmail.com. હજી એક વખત મેલ આઈડી બોલી જાઉં છું: abeh5110@gmail.com. આના પર તમે તમારું રિઝ્યુમ
મેલ કરી શકો છો. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ. ધન્યવાદ.